ફેમિલી મિત્રો જય શ્રી રામ। અત્યારે સવારના વાગી ગયા 6। આપણે જાગી ગયા, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ફ્રેશ। હા, સુપ્રભાત, નમસ્કાર, જય શ્રી રામ, વેલકમ ફેમિલી મિત્રો। તો અત્યારે આપણે એક નવો વ્લોગ લઈને આવ્યા છીએ, તો જરૂર તમે નિહાળશો અમારા વિડીયોમાં। તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત। ફેમિલી મિત્રો, તો કાલે આપણે વિડીયો ભાઈ આમ જો મસ્તીનો હંધાઈને મોજ આવી ગઈ હો ભાઈ। તમારો હંધાઈને ખૂબ ખૂબ આભાર, અભિનંદન। તમે હંધાઈ બહુ સપોર્ટ આપ્યો। જય શ્રી રામ। આવી રીતે હું નવા નવા વિડીયા બનાવીને આપતો રહે, તમે જોતા રહેજો। જય શ્રી રામ બાપાના આપણે આજે નિવેદ કરવાના છે, તો નિવેદમાં શું શું જોશે અને કઈ રીતે નિવેદ કરવા આ હંધું સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવીશ, તો વિડીયામાં આગળ બન્યા રહેજો। જય શ્રી રામ। આ ઘઉંનો કરકરો લોટ છે, જોજો ભાઈ, કાવેરી દેશી શુદ્ધ ગોળ, ઘી, ઘી, લોટ, આ ઘીમાં લોટને શેકવાનો છે પહેલા। જો તમે શેકાઈ રહ્યો છે લોટ, પેલા બકડીયું સુલે મૂકીને ઘી નાખ્યું, ઘી ગરમ થઈ ગયું એટલે પછી એમાં લોટ નાખ્યો। લોટ હવે શેકવાનો છે, જોશો આ લોટ શેકાઈ રહ્યો છે, જાડો કરકરો ઘઉંનો લોટ હો ભાઈ। આ શ્યારામ બાપુનું અજવાણું કરી નાખ્યું છે, જુઓ તમે। હા, શ્યારામ બાપા હવના હારાવાના કરજો, તમામ જીવનું કલ્યાણ કરો, તમામ જીવનું સુખી કરો, તમામ જીવોને શાંતિ આપો। જળ થળ ગગન તમામ જીવોના, દિશે દિશાના તમામ જીવોનું કલ્યાણ હો, મંગળ હો, સુખી હો, શાંતિ હો। જય શ્યારામ બાપા। જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો ભાઈ। હા, જોવો તમે ફેમિલી મિત્રો, જોઈ શકો છો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે। આપણે 10-12
દિવસ પહેલાં વરસાદ આવ્યો અને આજ અત્યારે વરસાદ આવ્યો છે, જોઈ શકો છો. જો તો આજે સરસ મજાનો આપણે આ કડાકો, કહાર કો કે કંસાર કો, હા સમજુ એક જ હો ભાઈ. હા તો કહાર કર્યો સરસ મજાનો, મજા આવી. વ્લોગ અત્યારે આપણે પૂરો કરી, ફરીને મળીશું એક નવા વ્લોગમાં. જય શ્રી રામ.